જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન દ્વારા બિરસા મુંડા ભગવાનની પ્રતિમા મૂકવા નગરપાલિકામાં પ્રમુખને લેખિત રજૂઆત કરી છે। આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા અગાઉ 2023માં આમોદ નગરપાલિકામાં જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તિલક મેદાન ખાતે મૂકવા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા આયોજન ન કરાતા આજરોજ ફરી એકવાર આમોદ તાલુકાના આદિવાસી સમાજ સંગઠન દ્વારા આમોદ નગરપાલિકામાં પ્રમુખ જલ્પાબેન પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। जय जोहर जय आदिवासी। आज रोज आमोद तालुका आदिवासी समाज संगठन आमोद शहर सेवा सदन में प्रमुख श्री जलपाबेन ने एक आवेदन पत्र आप्યું છે કે જે 2023 में અમે आमोद तिलक मैदान सर्कल में भगवान बिरसा मुंडा ની प्रतिमा ने स्थापित કરવા માટે 2023 में જે અરજી આપી હતી, પણ આજ રોજ અમે ફરી અરજી આપવા માટે આવ્યા છે। તો જલપાબેને અમને એક સંતોષકારક જવાબ આપી અને એવું કહ્યું છે કે જ્યાં પણ જવાનું થાય ત્યાં હું તમારી સાથે છું અને તમારું કામ વહેલી તકે થઈ જાય એવી હું તમને બાહેધરી આપું છું। અને આજે આ સંગઠનમાં હું એક પ્રમુખ તરીકે ભૂમિકા ભજવું છું। અમારી સાથે આ કંચનબેન રાઠોડ આમોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિ અધ્યક્ષ છે, સાથે મહેન્દ્રભાઈ વસાવા તેઓ પૂર્વ ન્યાય સમિતિ અધ્યક્ષ છે, સાથે સતીશ વસાવા આમોદ શહેર પૂર્વ મંત્રી છે। એમ આદિવાસી સંગઠનના તમામ આગેવાનો આજે ફરી અહીંયા આમોદ સેવા સદનમાં પ્રમુખ શ્રી જલપાબેનને અમે આ અમારી એક રજૂઆત કરવા માટે આવ્યા છે। અને અમારું માનવું એવું છે કે આમોદ તાલુકામાં 52 ગામ છે, તો લગભગ આદિવાસી સમાજની 50 થી 60% વસ્તી હોવાથી અને અમે 2 વર્ષથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ અને આ વર્ષે અમે ત્રીજો વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાના છે। તો આ એક જો અમારું કામ થઈ જાય અને તિલક મેદાન સર્કલ પર જો અમારા ભગવાન જનનાયક શ્રી બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત થાય તો અમારો સમાજ એક જાગૃતિ તરફ આગળ વધી શકે, એના માટે અમારી આ માંગ છે। ભારત માતા કી જય, વંદે માતરમ।